મિત્રો આજે આપણે ધોરણ 10 નું પહેલું ચેપ્ટર જેનું નામ છે વાસ્તવિક સંખ્યા એ આજે આપણે શરૂ કરવાનું છે. એનું ટોટલ વેઇટેજ 4 માર્કનું છે, જેમાં તમારે શું શીખવાનું છે? એક, યુક્લિડની ભાગ પ્રવિધિ. બીજું, અંકગણિતનો મૂળભૂત પ્રમેય. ત્રીજું, સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. હવે આપણે ઈ તો ખબર હોવી જોઈએ ને કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય. તો આપણે પહેલા એ શીખીશું. સંખ્યા પરિચયમાં પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. એને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર, એટલે એને n વડે દર્શાવવામાં આવે. એમાં 1 થી શરૂ કરીને 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી આવી શકે. તો કોઈ તમને પૂછે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો એક જવાબ આવશે. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. એને ડબલ્યુ વડે દર્શાવો, કેમ કે ઇંગ્લિશમાં હોલ નંબર કહેવામાં આવે છે. તેમાં એક વધારાનો અંક આવી જાય છે 0. બીજું તો પ્રાકૃતિક સંખ્યા જેવું જ છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. ત્રીજા નંબરની છે પૂર્ણાંક સંખ્યા. એને i વડે દર્શાવવામાં આવે છે. તેમાં માઇનસ થી શરૂ કરીને પ્લસ સુધી, એમાં 0 પણ આવી જાય છે. આ બાજુ ચાલી શકે અનંત સુધી, આ બાજુ પણ ચાલી શકે અનંત સુધી. ચોથા નંબરની સંખ્યા છે સમય સંખ્યા. સમય સંખ્યા કહેવાય કોને? જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. હવે q છે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. કેવી સંખ્યા? પ્રાકૃતિક. હવે અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા સમય નથી. એવી સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા. જે આમાં ન આવે એ બધી એમ આવે આમ. હવે આપણો મેન જે પાઠનું ટાઇટલ છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યા આવી, સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે આપણે આગળ વધારીએ ચેપ્ટરને. યુક્લિડના ભાગાકારનો પૂર્વ ક્રમ. એનું વિધાન શું છે? આપેલા ધન પૂર્ણાંકો a અને b, આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનઋણ, અનઋણ એટલે કે ઋણ ન હોય એવા પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. જ્યાં a બરાબર ભાજ્ય ધારી શકીએ, b બરાબર ભાજક ધારી શકીએ, q બરાબર ભાગફળ ધારી શકીએ અને r બરાબર શેષ. હવે આ ભાજક, ભાગફળ, ભાજ્ય અને શેષ કહેવાય કોને એ હું તમને કહી દઉં. ધારો કે આપણે કોઈ પણ ભાગાકાર કરીએ 25/2, તો 2 એકા 2, 0, 2 દુ 4, 1 વચ્ચે. હવે જે આ છે 2 એને કહેવાય, આ 25 છે એને કહેવાય ભાજ્ય. હવે જે આ ભાગાકાર કરતા જવાબ મળે એને કહેવાય ભાગફળ.
ને જ્યાં શેષ વધી એને કહેવાય શેષ. યુક્લિડની ભાગ વિધિના આધારે 40, 52 અને 12, 577 નો ગુસા મેળવવો. તો અહીં ગુસા મેળવવાનો કીધો છે યુક્લિડની પદ્ધતિ. તો પહેલા આ બંનેમાંથી મોટી સંખ્યા 12, 577 પહેલા લઈ લેવાની, એની સામે 40, 52 એની સંખ્યા. હવે આ બંનેનો ભાગાકાર કરવાનો છે. આ ભાગાકાર બહુ મોટો છે પણ થઈ જશે. હવે આપણે આને ગુણ્યા 3 કરી જોઈએ. 6, 5, 1, 1, 12. હવે આપણે કેટલા ગયા? 40, 52, 13. 0, 2, 4. 0, 0. જે આ ભાગફળ આવ્યું એને ગુણાકાર લખવાનું છે 3. ત્યાં શેષ આવી એ વત્તા લખવાનું છે 420. હવે આ એક સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ, આ બંનેમાંથી મોટી સંખ્યા 40, 52 ઓલી નાની છે પાછું એ જ કરવાનું છે. 40, 52, 50, 720. હવે 720 ગુણ્યા 10 કરી તો 40, 200 થઈ જાય. જ્યાં કરતા વધી જાય એટલે આપણે ખબર પડી જાય કે 40, 20 ગુણ્યા 9 કરવા પડશે. 0, 18, 21, 36 ને 37, 0. હવે બાદબાકી કરવાનું છે. પહેલાં આપણે 9 કિરાઈ કરી નાખીએ. 2 અહીંયા મૂકવા પડશે 10, અહીંયા કાપવા પડશે 3, અહીંયા મૂકવા પડશે 9. હવે અહીંયા વચ્ચે 7, અહીંયા વચ્ચે 2, અહીંયા વચ્ચે 0. પછી આપણે ગુણ્યા કર્યા. ગુણ્યા કેટલા કરવા પડશે? 9. કેમ કે અહીં ભાગફળ 9 આવ્યા છે. વત્તા 272. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 720 માંથી અને 272 માંથી 720 272 ઈસ કરવાનું છે પાછું. 720 272 272 તો વધી જશે એટલે 272 એકા 272. અહીંયા 8 થઈ જશે, અહીંયા 10 મૂકવા પડશે, અહીંયા થઈ જશે 1, પાછા અહીંયા પ્લસ કરવા પડશે, 10 થઈ જશે, અહીંયા થઈ જશે 3. હવે 11 માંથી 7 જાય એટલે આવશે 4, અહીંયા 1 વચ્ચે. હવે કેટલા ગુણ આપણે ભાગ કર્યો છે? 1 વડે. વત્તા શેષ કેટલી વધી? 148. આવું ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આવું કરવાનું. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 272, બીજી 148. પાછું ઈસ કરવાનું છે 272 અને 148. હવે 148 એકા 148 10 કરવા પડશે, 10 કરવા પડશે, અહીંયા કરવા પડશે 6. હવે આગલા વચ્ચે 4, અહીંયા વચ્ચે 2, અહીંયા વચ્ચે 1. હવે 148 એકા કીધું તો આપણે વત્તા શેષ કેટલી આવી? 124. આ શું આગળ કરવું પડશે? 148 મોટી છે એ લેવાની, 124 નાના છે એ બરાબર લેવાનું. હવે આગળ કરવાનું છે પાછો 148 અને 124. 124 એકા 124, 4 વચ્ચે 2 વચ્ચે. અને આપણે 1 વડે ભાગ કર્યો છે 1 વત્તા શેષ વધી. પાછું આપણે આ બંનેમાંથી મોટી જ લેવાની છે. 124 મોટા છે, આ 24. પાછું અહીં ભાગાકાર કરીશું 124 ભાગ્યા 24. 124 પંચા 120. 4 લીધા
કેટલા વડે ભાગ કર્યો? 5 વડે વત્તા શેષ વધી 4. હવે 24 મોટા છે આ બેમાંથી 4 અને 24 માંથી બરાબર 4. હવે 4 × 4 4 24 વત્તા 0 0 તો આવી ગયો છે. હવે અહીંયા બસ એટલા સુધી આપણે દાખલો કરવાનો છે. હવે આમાંથી ગુસ્સા કયો કહેવાય? યાદ રાખવાનું, જે 0 ની ઉપર હોય એને કહેવાય ગુસ્સા. 0 ની ઉપર હોય એને કહેવાય ગુસ્સા. તો આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો થાય છે? ગુસ્સા 40 52 પછી અલ્પવિરામ કાઉન્સ 12 500 ગુસ્સા કેટલો આવ્યો છે? 4. તો આપણો જવાબ થઈ ગયો 4.